નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના કુટુંબ ઉપર જે આફત આવી પડી છે, જે દુઃખ આવ્યું છે, આ દુઃખમાં સહભાગી બનવા માટે પીડિત પરિવારને સહાનુભૂતિ, આશ્વાસન અને મદદ આપવા માટે, ગ્રામજનોને પણ એક આશ્વાસન અને મદદ પૂરી પાડવા માટે આવતીકાલે એટલે કે તારીખ 16 જાન્યુઆરી 2025ના સવારે 10:30 વાગ્યે હું થોરિયાળી ગામે દુઃખમાં ભાગીદાર બનવા આવવાનો છું અને દુઃખી પરિવારને મળ્યા પછી, એમની વાત સાંભળ્યા પછી, ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા પછી હું એક વકીલ તરીકે સામે ચાલીને એકલા મારી રીતે સમાજ વતી રજૂઆત કરવા માટે વીંછિયા મામલતદાર કચેરીએ જવાનો છું, જ્યાં હું મામલતદારશ્રીને રજૂઆત કરીશ અને આ વિસ્તારમાં સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાની ઘટના બન્યા પછી જે પોલીસ દમન થયું, ખોટા કેસો કરવામાં આવ્યા, નિર્દોષ વ્યક્તિઓને, સામાન્ય માણસોને, ગરીબ પરિવારના વ્યક્તિઓને ખોટી રીતે ધરપકડ કરી અને જેલમાં પૂરવામાં આવ્યા છે, આ બાબતે હું મામલતદારશ્રીને રજૂઆત કરવાનો છું 11 વાગે. તો આવતીકાલે 10:30 વાગે થોરિયાળી ગામે લોકોના દુઃખમાં ભાગીદાર બનીશ અને 11 વાગ્યે હું મામલતદારશ્રી વીંછિયાને રજૂઆત કરીશ. જય હિન્દ.